તારી પણ હોય છે। એક સારો શિક્ષક માત્ર વર્ગખંડમાં જ્ઞાન નથી આપતો, પરંતુ પોતાના વર્તનથી જીવનના મૂલ્યો પણ શીખવતો હોય છે। જો શિક્ષક ઈચ્છે તો શિક્ષણની સાથે સ્વચ્છતા, શિસ્ત, પર્યાવરણ પ્રત્યેની જવાબદારી અને સમાજ પ્રત્યેની ફરજ જેવા સંસ્કારો પણ બાળકોમાં રોપી શકે છે। જસદણ તાલુકાના વડોદ ગામની પ્રાથમિક શાળાના આચાર્યએ આ વાતને માત્ર શબ્દોમાં નહીં પરંતુ પોતાના દૈનિક જીવનમાં ઉતારી બતાવી છે। કોણ છે આ શિક્ષક જેમની સેવા ભાવના અને સ્વચ્છતા પ્રત્યેની પ્રતિબદ્ધતાએ આજે સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું છે? આવો જોઈએ આ રિપોર્ટમાં। જસદણ શહેરના રહેવાસી અને પ્રજાપતિ સમાજમાં જન્મેલા ગિરીશભાઈ બાવળિયાએ વર્ષ 2004માં શિક્ષક તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી। વર્ષ 2016માં એચટેટ પરીક્ષા પાસ કર્યા બાદ 2018માં વડોદ ગામની પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે તેમની નિમણૂક થઈ। શરૂઆતથી જ તેમનો એક જ વિચાર હતો કે શાળા એ આપણું ઘર છે અને વિદ્યાર્થીઓ આપણા પોતાના સંતાનો છે। આ વિચારને સાકાર કરવા માટે તેઓ આજે પણ દરરોજ શાળા શરૂ થાય તે પહેલા જ 1 કલાક વહેલા પહોંચે છે। સૌથી પહેલા સમગ્ર મેદાનની સફાઈ કરે છે, ત્યારબાદ શૌચાલય અને શાળામાં કેમ્પસની સફાઈ કરે છે અને પછી વર્ગખંડોમાં સફાઈ કરીને શાળાને ચોખ્ખી અને સુંદર બનાવે છે। જ્યારથી અમારા આચાર્ય સાહેબ અહીંથી આવ્યા છે 2018થી, ત્યારથી આ વડોદ પ્રાથમિક શાળાની રોનક ફરી ગઈ છે। પહેલા તો એને પહેલું કામ તો સ્વચ્છતા વિશે એને ઉપાડ્યું। સ્વચ્છતામાં એને ક્યાંય ખામી નથી રાખી, ટોયલેટની હોય કે બહાર ગ્રાઉન્ડમાં હોય, એને સ્વચ્છતા વિશે તો એને બહુ જ એને ભાર દીધો છે। અને જ્યારે બાળક નથી આવતા ને સ્કૂલે, ત્યારે સાહેબ ઘરે ઘરે જઈને જે બાળક નથી આવતા ને તેને એના વાલીને મળ્યા છે, શા કારણે નથી આવતા, કેમ ટાઈમસર નથી આવતા, એવી બધી સાહેબે માહિતી દીધી છે। માત્ર સફાઈ સુધી જ નહીં પરંતુ વિદ્યાર્થીઓને અભ્યાસમાં રસ પડે તે માટે પણ તેમણે પોતાની મહેનતથી શાળાની દિવાલો પર વિજ્ઞાન, ગણિત, માનવ શરીર, વૃક્ષો અને જળચર પ્રાણીઓના આકર્ષક મોડલ અને ચિત્રો તૈયાર કર્યા છે। વેસ્ટમાંથી બેસ્ટનો સંદેશ આપતા ટેલિસ્કોપ, મિસાઇલ, ફાઇટર પ્લેન, સોલાર મોડલ અને કચ્છી હસ્તકલાની કૃતિઓ બનાવી શાળાને જીવંત શૈક્ષણિક પ્રયોગશાળામાં ફેરવી દીધી છે। જી 2018થી અહીંયા હું પ્રિન્સિપલ તરીકે આવ્યો છું। ત્યારબાદ અમારી શાળા છે એ ઉત્તરોત્તર પ્રગતિમાં જ છે। શરૂઆતમાં જ્યારે આવ્યો ત્યારે 2000માં આ શાળાનો ગ્રેડ C ગ્રેડ હતો। ગુણોત્સવમાં જે સરકારશ્રી દ્વારા મૂલ્યાંકન કરવામાં આવે છે એ ત્યારે ટૂંકમાં અમારે 50% આજુબાજુ અમારું પરિણામ હતું અને અત્યારે અમે 72% સુધી પહોંચી ગયા છે। ગિરીશભાઈ બાવળિયા માત્ર શિક્ષક જ નહીં પરંતુ કડિયા, સુથાર, લુહાર અને ઇલેક્ટ્રિક મિસ્ત્રીની ભૂમિકા પણ ભજવે છે। શાળાના વિકાસ માટે જરૂરી અનેક કામ તેઓ જાતે જ કરીને સરકારી ગ્રાન્ટની બચત કરે છે અને તે નાણાં અન્ય સુવિધાઓ પાછળ ખર્ચ કરે છે। રવિવાર હોય કે વેકેશન હોય, તેમની હાજરી શાળામાં જોવા મળે છે। શાળાના પરિસરમાં તેમણે લગભગ 300 વૃક્ષો અને 400થી વધુ છોડ ઉછેરી સમગ્ર કેમ્પસને હરિયાળું નંદનવન બનાવી દીધું છે। પરિણામે આજે વિદ્યાર્થીઓમાં માત્ર અભ્યાસ જ નહીં પરંતુ સ્વચ્છતા, પર્યાવરણ અને જવાબદારીના સંસ્કારો પણ વિકસી રહ્યા છે। ગિરીશભાઈ બાવળિયાના નેતૃત્વ હેઠળ વડોદ પ્રાથમિક શાળાએ અનેક પ્રતિષ્ઠિત સન્માન મેળવ્યા છે। શિક્ષણ મંત્રી એવોર્ડ, મહાત્મા ગાંધી એવોર્ડ, ગ્લોબલ ડાયમંડ એવોર્ડ, શિક્ષણ રત્ન એવોર્ડ, GCMA એવોર્ડ સહિત અનેક પુરસ્કારો શાળાને મળ્યા છે। વર્ષ 2025માં ભારત સરકાર દ્વારા તેમને નેશનલ સ્કૂલ સ્વચ્છતા પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો, જેમાં 2.5 લાખ રૂપિયાનું રોકડ ઇનામ અને દિલ્હીમાં વિશેષ સન્માન પણ સામેલ હતું। વેસ્ટ પ્લાસ્ટિક એકત્ર કરવાની અનોખી પહેલ બદલ શાળાને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે। ઇનોવેશન ફેરમાં પણ શાળાએ ઝોન લેવલ સુધી સફળતા મેળવી છે। થોડા દિવસો પહેલા જ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગિરીશભાઈ બાવળિયાનું સન્માન કરવામાં આવ્યું હતું। એક શિક્ષકે પોતાના કર્મથી સાબિત કરી બતાવ્યું છે કે સાચું શિક્ષણ માત્ર પુસ્તકોમાં નથી પરંતુ પોતાના આચરણ દ્વારા જ સમાજને દિશા આપવાનું નામ જ સાચું શિક્ષણ છે। શિક્ષક જો ઈચ્છે તો માત્ર વિદ્યાર્થીઓને ભણાવી જ ના શકે
પરંતુ આખા સમાજમાં સકારાત્મક પરિવર્તન પણ લાવી શકે છે. જસદણના ગિરીશભાઈ બાવળિયાએ પોતાના કર્મથી એ સાબિત કરી બતાવ્યું છે કે સ્વચ્છતા, સંસ્કાર અને શિક્ષણ જ્યારે એકસાથે ચાલે ત્યારે જ સાચા અર્થમાં રાષ્ટ્ર નિર્માણ થાય છે. આજે તેમની કામગીરી હજારો શિક્ષકો માટે પ્રેરણા બની છે અને વિદ્યાર્થીઓ માટે જીવનભર યાદ રહે એવો સંસ્કાર બની રહી છે.